હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ઓઝા ફાલ્ગુન, હું તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8માં વિષય ગણિત ચેપ્ટર નંબર છે આપણું 4 માહિતીનું નિયમન. બરાબર, એમાં સ્વાધ્યાય 4.2નો દાખલા નંબર 4 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 છે તે આપણે આજે જોવાનો છે. બરાબર, તો એક ચબરકી આપેલી છે, એમાં માત્ર એક જ નંબર લખેલ હોય તેવી કુલ 10 ચબરકી પર 1 થી 10 અંકો લખીને તેને એક ખોખામાં રાખી અને તેને સારી રીતે ભેળવવામાં આવે છે. તેમાંથી કોઈ ચબરકી જોયા વગર પસંદ કરવામાં આવે તો નીચેની કેટલીક ઘટનાઓ માટેની સંભાવના શોધવાની છે. બરાબર, તો કુલ કેટલી ચબરકી છે વિદ્યાર્થી મિત્રો? 10. બરાબર, એમાં કેટલા અંકો લખવામાં આવ્યા છે? 1 થી 10 અંકો લખવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે રકમમાંથી લખશું કે ચબરકીની કુલ સંખ્યા કેટલી છે? 10. કુલ સંખ્યા બરાબર 10 લખી નાખવાનું વિદ્યાર્થી મિત્રો. પછી એક જ વખત ચબરકી શું કરવામાં આવે છે? પસંદ કરવામાં આવે છે. બરાબર, તો આમાં લખવાનું છે કે એક જ વખત ચબરકી પસંદ કરવામાં આવે છે. બરાબર, એક જ વખત ચબરકી પસંદ કરવામાં આવે છે. બરાબર, પછી લખશું કુલ પરિણામો કેટલા? કુલ શક્ય પરિણામોની સંખ્યા 10. બરાબર, શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ આપણે ચબરકીની સંખ્યા લખવાની છે 10. એમાંથી આપણે એક ચબરકીનો નંબર આપેલો હોય, બરાબર, એ પસંદ કરવાની રહેશે. તો કુલ શક્ય પરિણામો કેટલા રહેશે? 10 રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે એની અંદર પ્રશ્ન છે, ચબરકીની સંખ્યા 6 હોય. હવે 1 થી 10 નંબર આપ્યા, એમાં આપણને પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે કે જે ચબરકી આપી છે તેનો સંખ્યા કેટલો જવાબ હોવો જોઈએ? 6 હોય. તો ચબરકી પરની સંખ્યા 6 કેટલી વખત હશે? એક જ વખત હોય. એક જ વખત હોય. બરાબર, ચબરકી પરની સંખ્યા 6 કેટલી વખત હશે? એક જ વખત મળે. તો શક્ય પરિણામો કેટલા? તો શક્ય પરિણામ કેટલા? એક જ, કારણ કે 6 છે તે એક જ વખત હશે 1 થી 10 નંબરની અંદર. અને ચબરકી પરની સંખ્યા 6 હોય તેની સંભાવના. તો શક્ય પરિણામ કેટલા? 1. અને કુલ પરિણામ કેટલા હોય? શક્ય પરિણામ 1, કુલ પરિણામ કેટલા હશે? 10. તો 1/10. બરાબર, 6 હશે તેવું શક્ય પરિણામ 1 છે અને કુલ શક્ય પરિણામ કેટલા ટોટલ? તો કે 1/10 થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, ઓકે. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે, ચબરકી પર લખાયેલી સંખ્યા 6 કરતાં નાની હોય. બરાબર, 6 કરતાં નાની હોય તો આપણે લખવાનું જવાબ 6 કરતાં નાની સંખ્યા કેટલી હશે? તો આપણે લખીએ 1, 2, 3, 4 અને 5. 5 હોઈ શકે. 6 કરતાં નાની સંખ્યા કેટલી મળે આપણને? 5 મળે. બરાબર, તો આપણે શક્ય પરિણામો કેટલા?
શક્ય પરિણામો, તો આપણને પણ કેટલા મળે? બરાબર 5. ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતાં નાની હોય તેની સંભાવના. તો સૌથી પહેલા શક્ય પરિણામો લખવાના. શક્ય પરિણામ આપણે કેટલા શોધ્યા વિદ્યાર્થી મિત્રો? 5. તો અહીંયા 5 લખવાના અને છેદમાં કુલ પરિણામ કેટલા આપેલા હોય? 10. 1 થી 10 અંકો છે આપણા કુલ શક્ય પરિણામો છે. તો 5/10. હવે 5/10 તો આપણે આને કરવું હોય તો કઈ રીતે કરી શકાય? 1/2 એટલે કે 5 એકા 5, 5 દુ 10. તો 5 5 ઉડી જાય તો શું વધ્યું? 1/2. માટે લખવાનું આપણે 1/2. બરાબર. 5/10 લખો તો ચાલે અને આવી રીતે 1/2 લખો તો પણ સાચું પડશે. ચબરકી પર લખાયેલ સંખ્યા 6 કરતાં મોટી હોય. બરાબર. તો એવી કેટલી સંખ્યા મળે? આપણે 10 સંખ્યા સુધી જશું તો આપણને કેટલી સંખ્યા મળશે વિદ્યાર્થી મિત્રો? 4. 6 કરતાં મોટી સંખ્યા 7, 8, 9 અને 10. કુલ કેટલી સંખ્યા મળે? કુલ 4 સંખ્યાઓ છે. 7, 8, 9 અને 10. તો કુલ કેટલી સંખ્યાઓ મળી આપણને? 4 સંખ્યાઓ મળી. તો શક્ય પરિણામ કેટલા મળશે આપણે? શક્ય પરિણામો પણ બરાબર કેટલા મળે? 4. તો હવે લખશું ચબરખી પર લખાયેલ સંખ્યા, રકમનું જ લખી નાખો. લખાયેલ સંખ્યા 6 કરતાં મોટી હોય સંભાવના. આપણે કેટલી સંખ્યા મળી હતી? શક્ય પરિણામ કેટલા મળ્યા? કુલ 1, 2, 3, 4. તો આપણે અહીંયા 4 લખશું અને કુલ શક્ય પરિણામ કેટલા છે? તો કુલ આપણને આપેલા છે 10 અંકો છે ચબરખીના, એટલે છેદમાં બધે 10 જ આવશે વિદ્યાર્થી મિત્રો. શક્ય પરિણામ 4/10. તો હવે 4/10 છે તો આપણે શું કરવાનું? તો કે 2 ના ઘડિયામાં આવશે 2 દુ 4 અને 2 પંચા કેટલા થઈ જશે? 10. બબે ઉડાઈ દો, કેન્સલ કરો તો શું વધે? 2/5. બરાબર. 4/10. તો 2 દુ 4 અને 2 પંચા 10. તો બબે કેન્સલ થયા તો 2/5 આવશે. બરાબર. પછીનો એક પ્રશ્ન આપેલો છે. ચબરકી પર લખેલ સંખ્યા 1 અંકવાળી હોય. તો 1 અંકવાળી કેટલી સંખ્યા હોય? આપણને ખબર છે કે 1 થી 10 કેટલી સંખ્યા આવે? 9 સંખ્યા આવે. 10 છે તે 2 અંકવાળી કહેવાય એટલે 10નો સમાવેશ નહીં થાય. એટલે આપણે લખવાનું 1 અંકવાળી, અહીંથી જ લખવાનું, પ્રશ્નમાંથી જ લખવાનું 1 અંકવાળી સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો કઈ થાય? તો લખવાનું 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો કેટલી વિદ્યાર્થી મિત્રો થઈ 1 અંકવાળી? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 થઈ. તો આપણે શું લખશું પાછળ? 9. તો કુલ શક્ય પરિણામો કેટલા વિદ્યાર્થી મિત્રો બન્યા? કુલ કેટલી સંખ્યા મળી આપણને? 9 સંખ્યાઓ મળી. કુલ સંખ્યાઓ આપણને 1 થી 9 છે તો આપણને કેટલી મળી? 9 મળ્યા. હવે કુલ શક્ય પરિણામો પણ કેટલા? કુલ શક્ય પરિણામો કેટલા વિદ્યાર્થી મિત્રો? બરાબર 9. માટે
ચબરખી પર લખાયેલ સંખ્યા એક અંકવાળી હોય તેની સંભાવના તો આપણે શક્ય પરિણામ કુલ કેટલા 9 મેળવ્યા અને કુલ પરિણામ કેટલા છે તો 10, તો 9 છેદમાં 10. તો વિદ્યાર્થી મિત્રો આ હતો દાખલા નંબર 4 નું સોલ્યુશન. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને અને આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.